स्वागत तो करो हमारा। તો સ્વાગત છે તમારું ગુજ્જુનો સ્વેગ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે આવ્યા છીએ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનાવવામાં આવેલા ફ્લાવર પાર્કમાં। હા મિત્રો, આપણે આવ્યા છીએ ફ્લાવર પાર્કમાં અને તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત અને અમેઝિંગ વ્યૂઝ છે। તો ચાલો એક્સપ્લોર કરીએ। તમે માત્ર અટલ બ્રિજની ટિકિટ લેશો તો 30 રૂપિયાની પડશે અને માત્ર ફ્લાવર પાર્કની ટિકિટ લેશો તો તમને 20 રૂપિયાની પડશે। પણ જો મિત્રો તમે કોમ્બો ટિકિટ લેશો તો તમને 40 રૂપિયાની પડશે। મેં તો મિત્રો કોમ્બો ટિકિટ જ લીધી। ભાઈ ક્યાં આવ્યા આપણે ફ્લાવર પાર્કમાં આવી ગયા મિત્રો। આ ફ્લાવર પાર્ક અટલ બ્રિજની એકદમ બાજુમાં જ તે આવેલું છે। તો મેં અટલ બ્રિજ છે અને અહીંયા આ ફ્લાવર પાર્ક છે, તમે જોઈ શકો છો। મજા આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું અમેઝિંગ વ્યૂ છે અને સામે અટલ બ્રિજ છે અને જસ્ટ આ બાજુમાં તે આ ફ્લાવર પાર્ક આવ્યો છે મિત્રો। અને તમે જોઈ શકો છો કે આ ગ્રીન હાઉસ પણ બનાવવામાં આવ્યું છે અને ઘણા બધા પ્રકારના અહીંયા ફૂલો છે, વૃક્ષો છે, છોડ છે મિત્રો। અને વ્યૂઝ તો એકદમ અમેઝિંગ વ્યૂઝ છે। વ્યૂ જોઈને તો મિત્રો તમને એવું લાગતું હશે કે હું કંઈક વિદેશમાં ફરું છું। ના મિત્રો, હું આ ફ્લાવર પાર્કમાં ફરું છું અને તમે જોઈ શકો છો કે કેટલું અમેઝિંગ વ્યૂ આવે છે। અને મિત્રો આ ફોટોગ્રાફી કરવામાં પણ બહુ જ મજા આવે છે મિત્રો। તો તમે એકવાર તો આ ફ્લાવર પાર્કની મુલાકાત અવશ્ય લેજો। અને મિત્રો આ ફ્લાવર પાર્ક એટલો બધો મોટો છે ને કે અહીંયા ચાલીને થાકી પણ જઈએ। તો તમે જોઈ શકો છો કે અહીંયા આવી રીતના બેસવાની સગવડ પણ છે મિત્રો। તો તમે અહીંયા આરામ પણ કરી શકો છો। અને થોડોક સામે મને એક લેક જેવું પણ કંઈક બતાય છે। તો ચાલો એક્સપ્લોર કરીએ। મિત્રો તો હાલીને થાકી ગયા છીએ અને હવે હું ને અશ્વિનભાઈ બે અશ્વિનભાઈ કેવું લાગે? બહુ સારું છે, ફિલિંગ સારી આવી રહી છે। બેસ્ટ લુક આ છે, હું ક્યાંય જોયું નહીં મેં। તો અશ્વિનભાઈ બેસી કેમ ગયા? થોડો થાક લાગી ગયો છે। આ હાલીને થાક લાગી ગયો છે એટલે હવે અશ્વિનભાઈ બેસી ગયા છીએ। સુંદર મજા આવી? હા, બહુ મજા આવી। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આવી રીતના લેક પણ બનાવવામાં આવેલો છે અને આ વ્યૂઝ પણ એકદમ જોરદાર લાગે છે મિત્રો। અશ્વિનભાઈને હું અત્યારે હિંચકા ખાઈ। અશ્વિનભાઈ હિંચકા ખાવાની મજા આવે? બહુ મજા આવી રહી છે। તડકો લાગે છે કેવો ને? તડકો તો લાગે છે કેમ કે સુરત દાયા સાંગા છે પણ કાંઈ નહીં। અત્યારે હું અશ્વિનભાઈ મસ્ત હિંચકા ખાઈએ છીએ અને સાથે સાથે થોડોક તડકો પણ એન્જોય કરીએ છીએ। चाहे जो भी हो ना, बस मुस्कुराते रहना चाहिए, क्योंकि मुस्कुराने से लाइफ जो है ना वो और खूबसूरत हो जाती है। તો મિત્રો અમે તો આ ફ્લાવર પાર્કની વિઝિટ કરી, તમે પણ અહીં આવજો મિત્રો, ખૂબ જ આનંદ આવશે મિત્રો। અને બસ આજનો વિડીયો આવ્યો સુધી। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને સપોર્ટ કરતા રહેજો। મળીએ નવા વિડીયોમાં।